અમે મિત્રો આવ્યા હતા આજે ગિરનાર. તમે જોઈ શકો છો ગિરનાર. સાંજે વાગ્યા છે એક્ઝેક્ટ 6. એકદમ મસ્ત નજારો. પગથિયા ઉતરી છે ત્યારે. અહીંયા ખૂબ જ પ્રમાણમાં વાંદરાઓ જોવા મળે છે. રસ્તામાં તમે કંઈ સિંગ, ખારી સિંગ કે માંડવી એવું કાંઈ લઈને જતા હોય, અહીંયા તમને બધી વસ્તુ મળી રહેવાની છે. મોબાઈલ કવરી મળી જાય વરસાદ હોય તો. વરસાદમાં ખૂબ જ અહીંયા મજા આવતી હોય, પણ અત્યારે વરસાદ નથી અહીંયા. આપણે તો ખાલી સાંજે 5 વાગે આવ્યા હતા, પણ નજારો એકદમ રમણીય. તમે જોઈ શકો છો આખું ફરતી કોર જંગલ. જંગલની વચ્ચે એકદમ જોવા જેવું વાતાવરણ છે, કેમ કે વરસાદનો હજી વાતાવરણ ગયું છે એટલે સરસ બધું લીલુંછમ એકદમ વાતાવરણ. ધ્યાન રાખવું પડે ભાઈ. જો રસ્તા રોકીને બેઠા હોય, કેમ ટોલ ટેક્સ હોય એમ જોવું પડે. આ લોકોની પૂંછડી ના આવી જાય ને ધ્યાન રાખવું પડે ભાઈ. હા, જો પૂંછડી આવી જાય તો તમને જિંદગી ગોટાળે ચડાવી દે આપણી ભાઈ. જો તમે નજારો જો ખાલી એકદમ મસ્ત નજારો છે. બાપુ મોજ કરે બેડીને. હનુમાનનું મંદિર છે, સાક્ષાત હનુમાન બાપા. હનુમાનના મંદિર તમને અહીંયા થોડાક પગથિયે જોવા મળશે. લાઈવ જોઈ શકીએ છીએ. તમારે ગિરનાર ચડવું હોય તો સવારે આવવું પડે. વહેલી સવારે તમે 5 વાગે આવી જાઓ, એકદમ ફ્રેશ હોય. અહીંયા જો એકદમ બતાવું તમને, ટીમવર્ક જેને કહેવાય બાલ હનુમાન, અને ટીમવર્કમાં છે. જો નાસ્તાનો કાર્યક્રમ ચાલુ છે. ગણપતિ બાપાનું મંદિર. રોકડિયા હનુમાનનું મંદિર આવે છે 50 પગથિયા ઉપર. તમે જોઈ શકો છો. અહીંયા છે ભૈરવ દાદા. માલિશ કરે છે. રસ્તામાં રમકડાની દુકાનો છે. આવું બધું મળી જાય. પર્સ, ચશ્મા, પાકીટ, મોબાઈલ માટે તમારે સેલ્ફી સ્ટિક મળી જાય, બેલ્ટ મળી જશે. બધી વસ્તુ મળી જાય તમને. આપ જોઈ શકો છો. જો પાછા તમને બાલ હનુમાન તો જોવા મળે બધે. હાલો ये बड़ा डिश है नहीं 5
હનુમાન જયારે બહાર નવા ગયેલા ને હવે